હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20મી એપ્રિલ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ચોક્કસથી ઉપયોગી થશે અને 1 માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયોની પીડીએફ મળી જશે, પરંતુ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, રિવર બેસિન મેનેજમેન્ટ યોજના કયા મંત્રાલય હેઠળ અમલમાં છે? ઓપ્શન એ કૃષિ મંત્રાલય, ઓપ્શન બી પર્યાવરણ મંત્રાલય, ઓપ્શન સી જળશક્તિ મંત્રાલય કે ગૃહ મંત્રાલય. બોલો. રિવર બેસિન મેનેજમેન્ટ. હમણાં આપણે 6 માછલીઓનું શીખ્યા હતા, તમને ખ્યાલ હશે કે કઈ કઈ 6 માછલીઓ છોડવાના છે. તો એ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. કૃષિ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય કે ગૃહ મંત્રાલય. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી પર્યાવરણ મંત્રાલય. અરે સોરી, ઓપ્શન ડી જળશક્તિ મંત્રાલય હેઠળ રિવર બેસિન પ્રોગ્રામ આવશે. શેની હેઠળ આવશે? જળશક્તિ મંત્રાલય હેઠળ. હું ટીક કરું છું સી અને બોલું છું બી. તો માફ કરજો, રિવર બેસિન મેનેજમેન્ટ ઇક્વલ ટુ જળશક્તિ મંત્રાલય. એક કમ્બાઇન્ડ પાણી વ્યવસ્થાપન યોજના છે, જેમાં નદીઓ, તળાવો, ભૂગર્ભ જળ, સંબંધિત પર્યાવરણ વગેરેનો સમાવેશ થાય છે. હેતુ તો પાણીનો સતત અને વૈજ્ઞાનિક ઉપયોગ કરવાનું છે, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, રાઈટ. કુલ ખર્ચ તો 2183 કરોડ, બરાબર છે. આ યોજનામાં બ્રહ્મપુત્ર, સિંધુ, બરાક અને ચીના નદીની ઉપર ધ્યાન આપવામાં આવશે, બરાબર છે. અહીંયા નદીમાં ભૂલથી લખાઈ ગયું છે ચિતા, પણ એટલું યાદ રાખી લેજો. હું તમને પીડીએફ માં જોઈ લઈશ, બરાબર. હા, પછી જો આપણે જેમાં જીઆઈએસ, રિમોટ સેન્સિંગ સિસ્ટમ, ડ્રોન સર્વે તેમજ લીડર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 3 સંસ્થાઓ અમલ કરશે. કઈ? બ્રહ્મપુત્ર બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી. યાદ રાખજો, આ તમારું ખૂબ જરૂરી છે, વિધાન વાક્યમાં પૂછાય, બરાબર. હવે આ રહ્યું તમારું આજો પ્રૂફ. હવે એ શું કરશે એ લોકો? તો પ્રવૃત્તિ રૂપે મુખ્ય બેસિન પ્લાન તૈયાર કરશે, સર્વે કરશે, ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીશે, પછી પૂર અને એનું નિયંત્રણ માટેનું કામ કરશે, ડ્રેનેજ વિકાસ વિકસાવશે, ડ્રેનેજ સિસ્ટમ કેવી રીતના સરસ ડેવલપ કરવી, એ બધા કામ એ કરશે. પછી શું ફાયદો થશે? તો પાણીની સુરક્ષા મજબૂત કરશે, ઉત્તર પૂર્વ અને જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં વિકાસ અને ભવિષ્ય માટે પાણી સંચાલન સુનિશ્ચિત કરશે, રાઈટ. આ તમારું પ્રૂફ. હવે લીડાર તો લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ એક આધુનિક ટેકનોલોજી છે. તેમાં લેઝર લાઇટનો ઉપયોગ કરીને કોઈ પણ વિસ્તાર અથવા વસ્તુનું ખૂબ સચોટ અંતર અને 3D માપન કરવામાં આવે છે, જે હાઈ એક્યુરેસી આપે છે, રાઈટ. ઝડપથી મોટા વિસ્તારોનું સર્વે કરે છે, તેમજ ગાઢ જંગલોમાં, ગાઢ જંગલોમાં પણ કામ કરી શકે છે. તો આ છે તમારું રિવર બેસિન પ્રોગ્રામ વિશેની સંપૂર્ણ માહિતી. તો આમાંથી તમારો એક પણ માર્ક ક્યાંય ના જવું જોઈએ. રિવિઝન કરશો તો યાદ રહેશે, રાઈટ. હવે આપણો સેકન્ડ પ્રશ્ન, લખનઉ કેન્ટોનમેન્ટમાં આવેલ સ્મૃતિકા વોર મેમોરિયલ ખાતે શરૂ કરાયેલ લેઝર લાઇટ અને સાઉન્ડ શો વિશે નીચેનામાં પૈકી કયું વિધાન સાચું છે? આ શો માત્ર અંગ્રેજી ભાષામાં રજૂ થાય છે અને દર અઠવાડિયે એક વખત યોજાય છે. આ શોમાં 1947, 48, 62, 65 અને 71 ના યુદ્ધ સાથે મેઘદૂત અને ના વિજયને દર્શાવવામાં આવ્યો છે. આ શો માત્ર ઉત્તર પ્રદેશના ઇતિહાસ આધારિત છે. આ પ્રોજેક્ટ માત્ર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. આમાં હું મૂકવાનું ભૂલી ગઈ છું, પીડીએફ માં કટઆઉટ, તો હું તમને મૂકીને આપી દઈશ, બરાબર.
નાણાકીય વર્ષ ત્રીજો પ્રશ્ન છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઇન્ડિયન રેલવે દ્વારા મંજૂર કરાયેલ રેલવે પ્રોજેક્ટ્સ વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, કુલ 64 પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે અને 2800 કિલોમીટર નેટવર્કને આવરી લેવાયું છે. કુલ 100 પ્રોજેક્ટ મંજૂર થયા છે અને 6000 કિલોમીટરથી વધુ રેલવે નેટવર્ક આવરી લેવાયું છે. તમને ખ્યાલ હશે કે 16મી એપ્રિલે ભારતીય પરિવહન દિવસ ઉજવાયો હતો. કુલ 150 પ્રોજેક્ટ મંજૂર થયા છે અને 8000 કિલોમીટર નેટવર્ક આવરી લેવાય છે. કુલ 80 પ્રોજેક્ટ મંજૂર થયા છે અને 4000 કિલોમીટર નેટવર્ક આવરી લેવાયું છે. તો અહીં આપણો આવશે જવાબ ઓપ્શન બી, 100 પ્રોજેક્ટ મંજૂર થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી. એક મિનિટ ફ્રેન્ડ્સ, આ બે વસ્તુ આઈ થિંક સો મિક્સ થઈ ગઈ છે. આ ઉપરના જવાબનું સેકન્ડ પ્રશ્નનું મેં અહીંયા ડિટેલ આપી છે. ચલો પહેલા આપણે જોઈ લઈએ. લખનૌમાં સ્મૃતિ રજૂ કર્યું એનું. તો રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા 11 એપ્રિલ 2026ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ છાવણી સ્થિત સ્મૃતિકા યુદ્ધ સ્મારક ખાતે આધુનિક લેઝર લાઇટ અને સાઉન્ડ શોનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શોની મુખ્ય વિશેષતાઓ તો 30 મિનિટના મલ્ટીમીડિયા શોમાં એડવાન્સ પ્રોજેક્શન, સાઉન્ડ અને લાઇટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિષય વસ્તુ હિન્દી ભાષામાં રજૂ થશે. રાઈટ, ભારતીય સેનાનો ઇતિહાસ પણ આવશે અને દરરોજ સાંજે યોજવામાં આવશે. આ છે લખનૌ વિશે. પછી આપણે રેલવે, તો રેલવે વિશે પછી ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન વિજયમાં અપાયેલ વિશિષ્ટ યોગદાન, સેન્ટ્રલ કમાન્ડ મહત્વની ભૂમિકા, અવધના ક્ષેત્રે પરમવીર ચક્ર વિજેતાઓની અપરિમિતમ વીરતા, એ બધું અહીંયા દર્શાવવામાં આવશે. આ તમારું પ્રૂફ. પછી વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 17 એપ્રિલ, ઓપ્શન બી 18 એપ્રિલ, ઓપ્શન સી 19 એપ્રિલ, ઓપ્શન ડી 20 એપ્રિલ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 19 એપ્રિલ. ડન. ચાલો, દર વર્ષે 19 એપ્રિલના રોજ વર્લ્ડ લિવર ડે ઉજવવામાં આવે છે. સોલિડ હેબિટ્સ, સ્ટ્રોંગ લિવર આ ડેની થીમ છે. લીવર સંબંધિત બીમારીઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ શરૂ કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને અન્ય હેલ્થ સંસ્થાઓ આ દિવસે અભિયાન ચલાવે છે. પ્રથમ વખત 2010માં ઉજવાયો હતો. લીવર માનવ શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. મગજ પછી તેનું બીજું સૌથી જટિલ અંગ માનવામાં આવે છે. પાચન ક્રિયામાં મદદ કરવી, શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવા, બ્લડ શુગર નિયંત્રિત કરવું, કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવું, રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવી, એ બધું એ કામ કરે છે. હેપેટાઇટિસ એ, બી, સી, ફેટી લીવર વગેરે સમસ્યાઓ લીવરને સંબંધિત હોય છે. આ રહ્યું તમારું પ્રૂફ. જો જિંજર ખાવી જોઈએ, જિંજર ગાર્લિક એ બધું ખાવ તો હાર્ટ સારું રહે. ડુ અને ડુ નોટ. પછી આજનો છેલ્લો પ્રશ્ન. દિલ્હી દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી નીતિન ગડકરી, ઓપ્શન ડી રેખા ગુપ્તા. બોલો. દિલ્હી છે એટલે એવું ના હોય કે રેખા ગુપ્તા હોય. આપણે નરેન્દ્ર મોદી જ મોટા ભાગશે આવશે, એટલું યાદ રાખીએ. વડાપ્રધાન બધા ઉદ્ઘાટન વડાપ્રધાન જ કરતા હોય છે. ભાગ્યે જ કોઈકના હાથમાં આવી જાય. રાઈટ. હવે પહેલા એક સમય હતો કે જે તે ખાતાના મંત્રી કે જે તે ખાતાના મંત્રીઓ ઉદ્ઘાટન કરે અથવા તો રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરતા, પરંતુ હવે વડાપ્રધાન જ મોટા ભાગના ઉદ્ઘાટન કરતા હોય છે. એટલે તમે તુક્કો મારશો ને તો પણ તમારો તુક્કો સાચો પડી જશે. વિધાન વાક્યમાં પણ એલિમિનેટ કરી શકો છો. એના બદલે તમને કોઈ ખાતાના મંત્રી આપી દેશે, રાઈટ? તો એ તમારો એને એલિમિનેટ કરી શકો છો, રાઈટ? ચાલો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹12,000 કરોડના ખર્ચે આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જેની લંબાઈ 213 કિલોમીટર લાંબી છે, 6 લેનનો છે, હાઈ સ્પીડ કોરિડોર છે. સમયની બચત. દિલ્હીથી દહેરાદૂન વચ્ચે મુસાફરીનો સમય 6 કલાકથી ઘટીને 3 કલાક થશે. વન્યજીવ સુરક્ષા મળશે. કેમ? તો 12 કિલોમીટર એલિવેટેડ રોડ આવશે. કેવો? વાઇલ્ડ લાઇફ કોરિડોર છે, જે એશિયાનો સૌથી લાંબો કોરિડોર બનશે.
એલિવેટેડ વાઇલ્ડ લાઈફ કોરિડોર દિલ્હી દેહરાદૂન વચ્ચે બનશે અને જેમાં વાઇલ્ડ લાઈફ કોરિડોર એ એશિયાનો સૌથી લાંબો કેટલો તો 12 કિલોમીટરનો છે એ બનશે. અન્ય સુવિધાઓ પશુઓ માટે 8 માર્ગ, હાથીઓ માટે અંડરપાસ, 370 મીટર લાંબી ટનલ એ બધું સામેલ છે. આ તમારું રૂટ. આ કોરિડોર હરિદ્વાર, ઋષિકેશ, ચારધામની યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદ બનશે. બાગપત, શામલી અને સરહાનપુર વિસ્તારોમાં પણ આર્થિક વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી કરશે અને ખેડૂતો તેમના ઉત્પાદનો ઝડપથી મોટા બજારો સુધી પહોંચાડી શકશે. બરાબર છે, આટલું યાદ રાખજો. હવે તમને ખ્યાલ હશે કે 16 એપ્રિલ તો 16 એપ્રિલ છે ક્યારે તેના માટે ઉજવાય છે તો ભારતીય રેલવે પરિવહન દિવસ, રાઈટ. 17 એપ્રિલે કયો દિવસ ઉજવાય છે? પછી 11 એપ્રિલ કોનો જન્મદિવસ હતો તો જ્યોતિબા ફૂલે. 14 એપ્રિલ યાદ રાખી લેજો. 14 એપ્રિલ શું હતું તો બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. 15 એપ્રિલ વર્લ્ડ આર્ટ ડે. 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે, રાઈટ. 17 એપ્રિલ તો આપણે શું શીખ્યા હતા? કોઈ દિવસ છે ના. 19 એપ્રિલ તો વર્લ્ડ લિવર ડે. તો આટલા દિવસ તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. હવે તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે અને તમારા માટે ખૂબ મહેનત કરી છે તો મને લાઈક કરવાનું, વિડીયોની લિંકને લાઈક કરવાનું ભૂલતા નહીં, રાઈટ ફ્રેન્ડ્સ. કારણ કે શેરિંગ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આજે અહીંયા મિસપ્લે થઈ છે માહિતી એને હું તમને ઉપરથી નીચે, નીચેથી ઉપર સરખી કરી દઈશ અને આની માહિતી પણ હું તમને વધારાની આપી દઈશ, બરાબર, નાણાકીય પ્રોજેક્ટ દરમિયાન. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આજે અહીંયા રજા લઈશું અને ફરી નવી માહિતી સાથે ફરીથી મળીશું. થોડુંક મને માફ કરી દેજો, ક્યારેક મિસ્ટેક માણસથી થઈ જાય છે કે ડિટેલ આપવાની રહી ગઈ છે તો હું પીડીએફમાં એડ કરી દઈશ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, and thank you for watching my video and have a nice day friends.